સ્વાગત છે ફરી પાછું એક નવા એનાલિસિસ વિડીયોમાં. તો વાત કરીએ આવતીકાલે. તો આવતીકાલની વાત કરીએ એનાલિસિસનો, ખાસ એનાલિસિસ કાલે કામ કરશે નહીં. માર્કેટ આવતીકાલે ન્યૂઝ બેઝ ચાલશે, સેન્ટિમેન્ટ્સ પ્રમાણે ચાલશે. આજે રાત્રે છે ફેડની મિટિંગ, તો રાતે 10 વાગ્યા સુધીમાં આપણને ન્યૂઝ ખબર પડી જશે કે માર્કેટની અંદર ફેડની મિટિંગમાં જે પણ રિઝલ્ટ આવશે, રેટ કટ કરે છે, રેટ કટ કર્યા પછી શું કોમેન્ટ્રી કરે છે, એ બધા ન્યૂઝ આપણી પાસે રાત્રે 10 વાગ્યા સુધીમાં આવી જશે. તો માર્કેટના ચાન્સીસ એવા છે કે ભાઈ ગેપ અપ ખુલી શકે, ગેપ ડાઉન ખુલી શકે. તો માર્કેટમાં કાલે સપોર્ટ રેઝિસ્ટન્સ સવારમાં કામ કરશે ને માર્કેટ જો વોલેટાઇલ કાલના દિવસે રહેશે તો આપણી પાસે સપોર્ટ નીચેના કયા છે. તો આપણી પાસે નિફ્ટીની અંદર વાત કરીએ તો નિફ્ટી 25,300ની નીચે જો ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો સીધો એની પાસે સપોર્ટ કયો બનશે તો કે ભાઈ 25,060થી લઈ અને 24,960 એટલે 100 પોઈન્ટની રેન્જની વચ્ચે અહીંયા એક સપોર્ટ નીચેની બાજુ બનાવી શકે છે અને ઉપરની બાજુ જો ગેપ અપ ખુલે છે તો ઓલ ટાઈમ હાઈ છે. આની ઉપર માર્કેટના લેવલ ઓપન છે તો માર્કેટ ગમે ત્યાં સુધી જઈ શકે છે અને 26,000નું લેવલ પણ ધીરે ધીરે ટેસ્ટ કરી શકે છે. માર્કેટનું ઓપનિંગ કદાચ અહીંયા ફ્લેટ થાય છે તો શું કરવું, ફ્લેટ થઈ ગયું અહીંયા ઓપનિંગ, કદાચ માર્કેટના ન્યૂઝ સારા નથી આવ્યા ને કોઈ આપણા ઇન્ડિયન માર્કેટ ઉપર ઇફેક્ટ નથી આવી તો નિફ્ટીની અંદર જો અહીંયા ફ્લેટ ઓપનિંગ થાય છે તો આ રેન્જની વચ્ચે જ્યાં સુધી નિફ્ટી ટ્રેડ કરે છે ત્યાં સુધી આપણને કોઈ સારા લેવલથી ટ્રેડ બની શકશે નહીં. ને જો ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો અહીંયા જે સીધો જે ગેપ છે, જે માર્કેટ અહીંયાથી વન સાઈડની મુમેન્ટમ કરી હતી 300 પોઈન્ટની, તો સીધો અહીંયાથી ગેપ ફિલ પણ કરી નાખશે. ગેપ તો નથી જોઈએ તો એક વન વે જે મુમેન્ટમ કરી હતી, મુમેન્ટમ અહીંયા સુધી ફિલ થઈ શકે છે. એટલે 25,000ના રાઉન્ડ લેવલ આજુબાજુથી સપોર્ટ મળી શકે છે. હવે વાત કરીએ કે કદાચ 25,000નું પણ જો લેવલ બ્રેક કરે છે તો નીચેની બાજુ સપોર્ટ ફરીથી આપણી પાસે કયા બને છે તો જે પ્રમાણે ઘણા દિવસોથી રેન્જમાં નિફ્ટી હતી તો એ રેન્જની આજુબાજુ ફરી પાછું એટલે કે 24,800ના પણ સપોર્ટ લેવલ બની શકે છે. માર્કેટ અહીંયાથી પણ એક અપસાઇડનો ટ્રેન્ડ બનાવી શકે છે અને જો નથી બનાવતું તો એક ડાઉન ટ્રેન્ડમાં ફરી પાછું માર્કેટ આવી શકે છે. આ રેન્જ આપણી માટે મહત્વની છે. 25,500થી લઈને 25,000ની જે રેન્જ છે એની અંદર નિફ્ટીમાં કેવી મુમેન્ટમ છે ને આવતીકાલે જોવાની છે. નિફ્ટીમાં લાઈવમાં લેવલ ટેલિગ્રામ ઉપર અપડેટ કરી દેવામાં આવશે. ટેલિગ્રામ જોઈન નથી કરી તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જોઈન કરી લેજો. એવી જ રીતે વાત કરીએ કે બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટીની અંદર પણ એક અપ ટ્રેન્ડ ચાલુ છે કન્ટિન્યુ. આપણે લાસ્ટ એનાલિસિસમાં કીધું હતું કે ભાઈ 51,500ની ઉપર જો બેંક નિફ્ટી હોલ્ડ કરી જાય છે અને અપસાઇડની મુમેન્ટમ કરે છે તો એક કન્ટિન્યુ એક અપસાઇડના મુમેન્ટમ આપણને જોવા મળી શકે છે. પહેલું લેવલ 52,000નું હતું, બીજું લેવલ 52,500 ને ત્રીજું લેવલ 53,000નું હતું. તો નિયર બાય આજે 900-950 આજુબાજુનો હાઈ આજનો લગાવેલો છે અને લગાવ્યા પછી માર્કેટમાં એક ડાઉનફોલ આપણને અહીંયાથી જોવા મળ્યો છે. તો હવે જોઈએ લાસ્ટ તો અહીંયા એક એમ પેટર્ન જેવું પણ આપણને અહીંયા થોડું દેખાય છે. તો અહીંયા આપણો સપોર્ટ છે. આજે બેંક નિફ્ટીની એક્સપાયરી હતી એટલે એમાં અંદર કાંઈ મુમેન્ટમ જોવા મળી નથી. હવે નીચેની બાજુ જો કાલે ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો આ લેવલની આજુબાજુ ફરી પાછા આપણી પાસે સપોર્ટ બની જાય છે એટલે કે 52,000નું લેવલ છે એ સપોર્ટનું કામ કરશે. 51,500નું જે લેવલ છે એ સપોર્ટનું કામ કરશે. ઉપરની બાજુ જોઈએ તો 53,000 અને 53,350નું જે લેવલ છે એ આપણી માટે ઓલ ટાઈમ હાઈનું લેવલ છે. અપસાઇડની અંદર જો 53,400ની ઉપર હોલ્ડ કરે છે તો બેંક નિફ્ટીમાં નવા 55 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. તો આવતીકાલે સેન્ટિમેન્ટ્સમાં કામ કરશે માર્કેટ, તો ધ્યાન રાખીને કામ કરવાનું છે. મળીએ છીએ લાઈવ અપડેટમાં ટેલિગ્રામની અંદર. આવજો મિત્રો, લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો, જય હિન્દ, જય ભારત.